નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સ્મીમેર હોસ્પિટલમાં 7 પૈકી 2 લિફ્ટ બંધ, દર્દી સંબંધી સ્ટાફને પરેશાની। સુરત મ્યુનિસિપલ સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 2 લિફ્ટ બંધ હોવાને કારણે દર્દીઓ અને તેમના સંબંધીઓ તેમજ સ્ટાફને હાલાકી વેઠી રહ્યા છે। સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે, જેમાં અમુક દર્દીઓને અલગ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે। તેવા સમયે દર્દી, તેમના સંબંધીઓ, ડોક્ટર સહિતના સ્ટાફ ઉપરના માળે જવા માટે જુદી જુદી જગ્યામાં 7 લિફ્ટ મૂકવામાં આવી છે। તે પૈકી 1 લિફ્ટ સ્ટાફ માટે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બાકીની અન્ય તમામ લિફ્ટ દર્દીઓ, સગા સંબંધી અને સ્ટાફ સહિતના લોકો ઉપયોગ કરે છે। આવા સંજોગોમાં ત્યારે લાંબા સમયથી લિફ્ટ નંબર 1 બંધ પડેલી છે। આ ઉપરાંત લિફ્ટ નંબર 7 પણ હાલમાં બંધ હાલતમાં પડેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। જોકે 1 નંબરની લિફ્ટ કાર્ડ સહિત ટેકનિકલ ખામીને કારણે બંધ હોવાથી બાજુમાં આવેલ લિફ્ટમાં ભારે ઘસારો વધવા લાગ્યો છે, જ્યારે લિફ્ટ નંબર 7માં કોઈ લિફ્ટમેન નહીં હોવાના કારણે તેને બંધ રાખવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હાલમાં 5 જ લિફ્ટ ચાલી રહી છે, જેને કારણે ઘણીવાર લિફ્ટની આગળ દર્દીઓ, તેમના સંબંધીઓ ભારે ઘસારો વધી જવા લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। સ્મીમેર તંત્ર દ્વારા લિફ્ટને સમયસર રિપેર નહીં કરાવતા દર્દીઓને અને તેમના સંબંધીઓ તકલીફ વેઠી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। જ્યારે બીજી તરફ સ્મીમેરમાં પગાર સહિતના મુદ્દે કેટલાક લિફ્ટમેન નોકરી છોડવા મજબૂર બનતા હોવાનું ત્યાં ચર્ચાઈ રહ્યું હતું। ટીવી 18 ન્યૂઝ મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।